हेलो मित्रों, नमस्कार। गामडाનું ટેલેન્ટ ચેનલમાં તમારું ફરી એકવાર સ્વાગત છે। મિત્રો, પહેલાં તો ઘણા સમયથી આપણે વિડીયો અપલોડ અમુક કારણોસર નહોતા કરી શકતા, એનાથી હું દિલગીર છું। તો આજે ફરી એકવાર આપણે વિડીયો અપલોડ કરવા જઈ રહ્યા છીએ અને શ્રોતાઓની માંગ માથે ફરી એકવાર આજે આપણે વિડીયો નારાયણભાઈ રાજગોર વિશે બનાવીશું। આજે મિત્રો, ગુજરાતી ફિલ્મના મહાન કલાકાર, અભિનય સમ્રાટ, એક ગુજરાતી સુવર્ણ યુગના સાક્ષી, એક ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું એક અંગ, બરાબર। કેટલા બી નામો નારાયણભાઈ રાજગોર વિશે દઈ એ ઓછા પડે મિત્રો। નારાયણભાઈ રાજગોર જામ ખંભાળિયા જિલ્લાના સોડસલા ગામમાંથી નીકળેલ એ મહાન આત્માએ ક્યારેય પણ પાછું વળી ન જોયું મિત્રો। અને ગુજરાતી ફિલ્મ સંગીતને પ્રેમ કરવાવાળી ઓડિયન્સ એને આજ સુધી પણ ના ભૂલી શક્યા મિત્રો। હા મિત્રો, નારાયણભાઈ રાજગોર ઉત્કૃષ્ટ અભિનય અને ગુજરાતી ફિલ્મ નિર્માતા, પ્રોડ્યુસર, ડાયરેક્ટર અને ગુજરાતી ઓડિયન્સ માટે ફિલ્મ હિટની ગેરંટી એક સમયમાં મિત્રો। ગુજરાતી ફિલ્મનો સુવર્ણ યુગ 70નો દાયકો હોય કે પછી 1980નો દાયકો હોય મિત્રો। હાજી, તો આજે આપણે વાત કરીશું નારાયણભાઈ રાજગોર વિશે। હાજી મિત્રો, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનો જ્યારે તપતો સૂર્ય હતો, જ્યારે સુવર્ણ કાળ હતો મિત્રો, ત્યારે નારાયણભાઈ રાજગોર, નરેશ કનોડિયા, ઉપેન્દ્રભાઈ ત્રિવેદી, રમેશ મહેતા, આ મિત્રો એક ફિલ્મ સફળતાની ગેરંટી હતી મિત્રો, આ આર્ટિસ્ટો। તો મિત્રો, એક દુઃખની વાત એ છે કે નારાયણભાઈ રાજગોર વિશે આજે તમને ઇન્ટરનેટ કે પછી આજની કોઈ પેઢી પાસે કોઈ બી એની જાણકારી નહીં મળી શકે। આટલા ઉત્કૃષ્ટ અભિનય સમ્રાટ અને એક ગુજરાતી સુવર્ણકાળના સાક્ષી, એનું એક અહમ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું પણ મિત્રો દુઃખની વાત એ છે કે આજે એની વિશે કોઈ પણ માહિતી ઉપલબ્ધ કોઈ પણ જગ્યાએ છે નહીં મિત્રો। તો આજે આપણે એવા કલાકાર વિશે, એવા કલાકારના ગુણગાન કરશું કે એ ગુજરાતીમાં એનો બહુ સિંહ ફાળો કહેવાતો અને રહેશે ગુજરાતી ફિલ્મ સંગીતને પ્રેમ કરવાવાળી ઓડિયન્સ માટે। હાજી મિત્રો, આમ તો નારાયણભાઈ રાજગોરે એની ફિલ્મ કેરિયરની શરૂઆત નાટકોથી કરેલી મિત્રો, પણ એનું પહેલું ફિલ્મ હતું મિત્રો 1956માં આવેલું મળેલા જીવ। આમ તો કેટલી બધી ફિલ્મોમાં નારાયણભાઈ રાજગોરે કામ કર્યું મિત્રો। સત્યવાન સાવિત્રી, કલાપી, ગુજરાતણ, કંકુ, વાલો નામોરી, શેઠ સગાડશા, લાખા લોયણ, વીરે ભલવાળો, સોનબાઈની સુંદરી, સોન કંસારી। પણ મિત્રો, આપણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો જે ઉપેન્દ્રભાઈનો યુગ શરૂ થયો નારાયણભાઈ રાજગોર સાથેનો, એ ફિલ્મ હતી સોન કંસારી 1977। ઉપેન્દ્રભાઈ માટે સાથે કેટલી બી હિટ ફિલ્મો નારાયણભાઈ રાજગોરની છે મિત્રો। સોન કંસારી, પાતળી પ્રમાણ, માણેકથામ, પ્રીતખાંડાની ધાર, અમર ગર્વોગ્રાસ્યો, અમર સિંહ રાઠોડ, નવરંગ સુંદરી, ભોગવ્યો મોટા ખોરડા, લાલવાદી ફૂલવાદી, આ લિસ્ટ બહુ લાંબુ છે મિત્રો। તો આજે આપણે નારાયણભાઈ રાજગોર વિશે જે વાત કરવા જઈ રહ્યા છીએ એની જે ચિત્રયાત્રા વિશે, તો ઉપેન્દ્રભાઈ સાથે પણ એની સુપરહિટ ફિલ્મો આવી અને પછી જે નરેશભાઈનો યુગ આવ્યો એમાં પણ નરેશભાઈ સાથે પણ નારાયણભાઈ રાજગોરની સુપરહિટ ફિલ્મો આવી મિત્રો। પાત્રને લોકો ક્યારે નહીં ભૂલી શકે, ટ્રેજેડી હોય, કોમેડી હોય કે પછી ખલનાયક પાત્ર હોય મિત્રો। તો નરેશભાઈ માટે જે હિરણને કાંઠે ફિલ્મો આવી, એમાં અડઝણમુખીનું પાત્ર મિત્રો ગુજરાતી ઓડિયન્સ ક્યારેય નહીં ભૂલી શકે। કે ઉપેન્દ્રભાઈ સાથે નાગમતી નાગવાળો હોય, એમાં પણ મુખીનું પાત્ર લોકો ક્યારેય નહીં ભૂલી શકે। ઝુલણ મોલ્લી હોય કે મારે ટોડલે બેઠો મોર હોય કે ઉજળી મેરામણની જે બહુ હાઇલાઇટ બની ગયેલો સંવાદ, મારું નામ નાયણ છે નાયણ, મેં કંઈકને ઘેરે બેઠાડી દીધી છે કાયણ, આ લોકો સંવાદ ક્યારેય નહીં ભૂલી શકે મિત્રો। તો આજે આપણે નારાયણભાઈ રાજગોર વિશે જે વાત કરી રહ્યા છીએ કે એની કોઈ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં અસંખ્ય પ્રદાન ગુજરાતી ફિલ્મ, પણ આજે એની કોઈ માહિતી ઉપલબ્ધ નથી મિત્રો।
કે એની અમુક સુપરહિટ અભિનયથી, સુપરહિટ કોમેડીથી, સુપરહિટ ટ્રેજેડીથી ભજવાયેલા પાત્રો એના સાક્ષી છે મિત્રો. તો મિત્રો, નારાયણભાઈ રાજગોર દેશરે જોયા, દાદા પરદેશ જોયા 1998ની સાલમાં હાલોલ લકી સ્ટુડિયો પાસે કજરી નામના ગામ પાસે એક અકસ્માત દુર્ઘટનામાં અભિનય કરતાં એ મિત્રો નારાયણભાઈ રાજગોરનું અવસાન થયેલું. મિત્રો, ગુજરાતી ફિલ્મ સંગીતને પ્રેમ કરવાવાળી ઓડિયન્સને એક એ પલ આઘાતજનક, ક્યારેય ન ભૂલી શકાય એવી ખોટ મિત્રો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પડી અને આજ સુધી એ ખોટ કોઈ પૂરી શક્યું નથી મિત્રો નારાયણભાઈ રાજગોરની. તો નારાયણભાઈ રાજગોરનું જે પાત્રો હતા એ મિત્રો એટલા સુપરહિટ નીવડેલા, મારે ટોડલે બેઠો મોર કે ઉજળી મેળામણ હોય કે પછી દાદા ખેતરપાળ હોય કે પછી રાખના રમકડા હોય મિત્રો કિરણ કુમાર સાથેનું ફિલ્મમાં પાત્ર. તો રંગરસિયા, છોરીના ફેરાશાળ, ચિતડાનો છોર, કેટલી બી ફિલ્મો, બહુ લાંબી છે એ મિત્રો ચિત્રયાત્રા. તો 1998માં એક દુર્ઘટના, એક અકસ્માત, નારાયણભાઈ રાજગોરનું અવસાન અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને કાયમ માટે મિત્રો અલવિદા કહી દીધી મિત્રો. અને એ ખોટ આજ સુધી કોઈ પૂરી ન શક્યું એ સત્ય છે મિત્રો. તો આજ માટે આટલું જ. આવનારા વિડીયોમાં તમને આવી જ રીતે ગુજરાતી અવનવા આર્ટિસ્ટ, એક્ટરો કે એની માહિતી અત્યારે ગુજરાતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ નથી મિત્રો. કે દેવ્યાની ઠક્કર હોય, કલ્પના દિવાન હોય, પી ખરસાણી હોય, ચંદ્રકાંત પંડ્યા હોય કે અનુપમા હોય કે આવી કેટલી બી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક્ટર છે મિત્રો કે એનો ઉત્કૃષ્ટ અભિનય ને ક્યારેય બી ભૂલી ન શકાય એવા પાત્રો હોય એવી એની માહિતી અત્યારે કોઈ બી જગ્યાએ આપણને સાંભળવા અથવા જોવા નથી મળતી. તો મારા એવા પ્રયાસો રહેશે મિત્રો કે હું તમને એ માહિતી તમારી સુધી પહોંચાડી શકું. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો જે સુવર્ણ કાળ હતો એને આપણે ઉજાગર કરી શકીએ મિત્રો. તો આજ માટે એટલું. જોતા રહો ગામડાનું ટેલેન્ટ.